પાળિયાદના એક નાગ ખાચર કરીને થઈ ગયા, એક નાના ગામડાનો ધણી, થોડાક ગામનો નાગ ખાચર, નાના ગામડીનો ધણી. એક ઘોડી એની પાસે એવી, એના દીકરાને બેહવા ન દે, એના ભાઈને ન બેહવા દે, કોઈ મહેમાન આવ્યો હોય તો એને ન બેહવા દે. એ ઘોડીની રખેવાળી પોતે નાગ ખાચર પોતે કરે. ક્ષત્રિય કોને કહેવાય? એના હૃદયમાં જગ્યા કેવી હોય એની આ વાત છે. ઈ પાળિયાદથી લઈ અને કચ્છ, બરડો, હાલાર, નાઘેર, ગાયકવાડ, ગોહિલવાડ તમામ રજવાડાને ખબર પડી, તમામ પબ્લિકને ખબર પડી કે નાગ ખાચર પાસે ઘોડી એવી છે, એના દીકરા કરતા એને વધારે વાલ કરે છે. પોતાના દીકરાને ન બેહવા દે. બધાને ખબર, આજુબાજુના રજવાડાને, કે પોતાનો જીવ આપી દે નાગ ખાચર, પણ આ ઘોડી નથી આપે એમ. આ વાત ત્યાં પૂરી થઈ જાય એટલી. અને એકવાર જામનગર બધા રજવાડો ભેગા થયા બાપુ, બધા રજવાડા આવ્યા, મોટા મોટા માણસો આવ્યા, પોતાના સ્ટેજ પ્રમાણે. કોઈ 1800 ભાદરનો ધણી હોય, ગંગાજળિયો ગોહિલ, કોઈ ગાયકવાડ માંથી આવ્યા હોય રાજા મહારાજા, એમ અલગ અલગ પોતાના સ્ટેજ પ્રમાણે બધાને જગ્યા મળી. અને પાળિયાદનો એ નાના થોડાક ગામનો ધણી, એ નાગ ખાચર, જામનગરના મહારાજાએ એને પોતાની પાસે બોલાવ્યો, એને પોતાની પાસે બોલાવ્યા કે નાગ ખાચર તમે અહીંયા આવી જાઓ. રજવાડું મોટું ભાવનગર, પણ જામનગરના મહારાજા ઉંમરમાં અને આમ એની આગળ ત્યાં બધા બેઠેલા, એટલે પોતે જે સીટ હતી ને એની અડધી જગ્યા એને ખાલી રાખી અને બાજુમાં કીધું નાગ ખાચર તમે અહીંયા આવી જાઓ. આ વાતની ટીકા થવા મળી કે ક્યાં આ 5 ગામડીનો ધણી અને ક્યાં આ જામનગરનું રજવાડું, અને આને આ નાના માણસની જગ્યા ન્યા કરી, એની પોતાની બેઠક ઉપર પોતાની સીટ આપી દીધી તૈયાર. બાપ દીકરાને ન આપે, દીકરો બાપને ન આપે એવી ગાદી. બેહાડ્યા, ટીકા થવા મળી. અને ત્યારે જામનગરના મહારાજે ખુલાસો કર્યો, દાદા કે સાંભળો, તમે બધા ટીકા કરો છો ને, પણ એકવાર હું પાળિયાદ બાજુ ગયો, નાગ ખાચરને મળ્યો, ત્યાં નીકળ્યો, નાગ ખાચરનો હું મહેમાન થયો. મેં વાત સાંભળેલી કે ઘોડી બહુ સારી છે. નાગ ખાચરને પૂછ્યું એટલે નાગ ખાચર ઘોડાહારમાં લઈ ગયા, ઘણા બધા ઘોડાઓ. એમાં નાગ ખાચરને જે પ્રિય ઘોડી હતી ને એ દેખાડી કે બાપુ તમે જે આ બધી દેશ દુનિયામાં સાંભળો છો એ આ મારી ઘોડી છે. એટલે જામનગરના મહારાજાએ કીધું નાગ ખાચર ઘોડી બહુ સારી છે. ઘોડાહારમાં ફરીને પાછા નીકળ્યા તે કીધું કે નાગ ખાચર ઘોડી બહુ સારી છે. અને ત્રીજી વાર જ્યારે નીકળતા ત્યારે કીધું કે નાગ ખાચર ઘોડી બહુ સારી છે. અને ત્યારે 5 ગામના ધણીએ એ નાગ ખાચર દીકરાને બેહવા ન દે, કોઈને હાથ ફેરવવા ન દે, એ જીવતી વાલી ઘોડી એ જામનગર મહારાજાને કીધું બાપુ ઉભા રહ્યો, હવે આ ઘોડી તમને હું જામનગર ન મોકલું ને તો મારા ગળાના હમ છે, મારા લોહીના હમ છે. અને એ નાગ ખાચરે એ ઘોડી મોકલી દીધી. એના હૃદયમાં કયું સ્થાન છે?